વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે પાલનપુર ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસ મેડિકલ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ, અદ્યતન ઓપરેશન થિયેટર તેમજ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું હતું। જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે 50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ નવી બ્લોક અને CDF બનાવવામાં આવ્યું હતું। 7 માળની આ બિલ્ડિંગમાં 5 અદ્યતન ઓપરેશન થિયેટર, કાર્ડિયો CT સ્કેન મશીન તેમજ તમામ રોગોની OPD, બ્લડ બેંક તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ડેમો રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। કોઈપણ વ્યક્તિની તબીબી સેવાઓના અભાવે જીવ ના ગુમાવે તેવા ઉદ્દેશ સાથે બનાસ મેડિકલ કોલેજ દ્વારા જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે। આજે આ હોસ્પિટલ ખાતે કુલ 800 બેડ અને 4 એક્સરે મશીન, 4 સોનોગ્રાફી મશીન, 11 ઓપરેશન થિયેટર તેમજ 800 બેડ પર સેન્ટ્રલ ઓક્સિજનની ઉપલબ્ધિ, 4 PSA ઓક્સિજન પ્લાન્ટ તેમજ 10 મેટ્રિક ટન ઓક્સિજન ટેન્ક તેમજ 150 થી વધુ ડોક્ટરો, મેડિકલ ઓફિસર, 280 થી વધુ નર્સિંગ સ્ટાફ, 220 થી વધુ આરોગ્ય સહાયક તેમજ કર્મચારીઓ તેમજ 40 થી વધુ વેન્ટિલેટર્સ તેમજ 100 થી વધુ મલ્ટી પેરા મોનિટર તેમજ 37 ICU બેડ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। જેકેએસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે। મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે। એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે, ખૂબ ધન્યવાદને પાત્ર છે। મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ, હું તો આને બનાસ મોડલ કહીશ, ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યું છે।